નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બેઝિક મેથેમેટિક્સના આ પ્રથમ લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બેઝિક મેથેમેટિક્સ અથવા જેને બ્રિજ કોર્સ કહી શકાય, જ્યારે તમે ધોરણ 11 સાયન્સની અંદર પ્રવેશ મેળવો છો ત્યારે જે તે શાળા કે કોચિંગ ક્લાસ છે એ તમને આ બ્રિજ કોર્સ છે કરાવતા હોય છે. આ બ્રિજ કોર્સ શું છે? ખરેખર જોવા જાઓ તો બ્રિજ કોર્સ એટલે બીજું કંઈ નહીં, પરંતુ તમે ધોરણ 10 સુધીમાં જે કંઈ ગણિત કે વિજ્ઞાનના અમુક કન્સેપ્ટ્સ છે બધા ભણીને આવેલા છો કે જે હવે તમારે 11 કે 12 સાયન્સની અંદર ઉપયોગી થવાના હોય, તો એ બધા મુદ્દાઓનું પુનરાવર્તન એટલે બ્રિજ કોર્સ. સ્પેશિયલી જો ફિઝિક્સની વાત કરું તો ફિઝિક્સની અંદર આપણે અમુક બેઝિક મેથેમેટિક્સના જે કંઈ સૂત્રો છે એ જ બધા અહીંયા આપણે ફરીવાર જોવાના છે. અગર તમે ધોરણ 10માં ભણેલા હશો તો પુનરાવર્તન થઈ જશે, નહીં ભણેલા હો અથવા તો અમુક વસ્તુઓમાં નવી પણ આવશે તો એ તમારે ફરી વખત શીખાઈ જશે. બરાબર છે? કન્સેપ્ટ તમારો જો કાચો હોય તો અહીંયા તમે એને ક્લિયર કરી લેજો. ફિઝિક્સ માટે જે આપણે બેઝિક મેથેમેટિક્સ ભણવાનું છે એના અંદર મુખ્યત્વે 3 થી 4 મુદ્દાઓ જ આપણે જોવાના છે, જેમાં એક તો છે ત્રિકોણમિતીય ગુણોત્તરો, સાઇન થીટા, કોસ થીટા, આ બધી બાબતો. પછી બીજું આવશે લોગ અને એન્ટી લોગ કઈ રીતે જોવા, એની કિંમતો કઈ રીતે મેળવી, એ આપણે અમુક જગ્યાએ ઉપયોગી થવાનું છે તો એ પણ શીખીશું. ત્યાર પછી આપણે ખૂણાના જે એકમ છે, ખૂણા અત્યાર સુધી તમે ધોરણ 10માં ખૂણો છે એ ડિગ્રીમાં બતાવતા, 30 ડિગ્રીનો ખૂણો, 45 ડિગ્રી, 90 ડિગ્રી, 180 ડિગ્રી, બરાબર? તો એ જે અંશ અથવા તો ડિગ્રીમાં તમે જે ખૂણો બતાવતા હતા એ હવે આપણે એકમ છે રેડિયન બનાવવાનો છે. તો ડિગ્રીમાં ખૂણો આપેલો હોય તો એને રેડિયનમાં કઈ રીતે કન્વર્ટ કરવું, અથવા તો રેડિયનમાં તમને એકમ આપેલો હોય તો એને ડિગ્રીમાં કઈ રીતે કન્વર્ટ કરવું, આ બાબતો આપણે શીખીશું. અને છેલ્લો મુદ્દો, ચોથો જે આપણે શીખવાનો છે અહીંયા આગળ, એ છે વિવિધ આકારો, વર્તુળ, ગોળો, નળાકાર, શંકુ, બરાબર, લંબઘન, સમઘન, આ બધા આકારો જે છે એમના ક્ષેત્રફળ અને ઘનફળ કહેતા કદના જે સૂત્રો છે એ બધા આપણે અહીંયા યાદ કરવાના છે. આ 4 ટોપિકમાં તમે આ ક્ષેત્રફળ ને ઘનફળના તો સીધા આપણે સૂત્રો જ યાદ રાખીશું, એમાં કોઈ બહુ ખાસ બહુ વધારે તમારે ભણવાનું નથી, એક્સ્ટ્રા ટૂંકમાં નથી શીખવાનું. જે 10 સુધીમાં શીખી ગયા છો એ જ બધી વસ્તુ ત્યાં આપણે ફરી વખત જોવાની છે, ખાલી યાદ કરવાનું છે બધી વસ્તુઓ. પરંતુ તમારા માટે જે નવું આવશે એ બાકીના 3 મુદ્દાઓ છે. લોગ એન્ટીલોગ, તમે કદાચ ધોરણ 10 સુધીમાં તમે લોગ એન્ટીલોગનો ઉપયોગ નહીં કર્યો હોય, અગાઉના જે જૂનો અભ્યાસક્રમ હતો ત્યારે 9મા ધોરણમાં લોગેરિધમનું આખું ચેપ્ટર આવતું, પણ કદાચ હવે નવા અભ્યાસક્રમમાં એ નથી. અને જો થઈ ગયું હોય તો ઠીક છે, ન થયું હોય તો હું તમને ફરી વખત અહીંયા આગળ શીખવાડી દઈશ. એ સિવાય ખૂણાનો જે એકમ છે રેડિયન, એ પણ તમારા માટે થોડુંક નવું છે, અઘરું નથી, નવું ભલે હોય, બરાબર. અને ત્રિકોણમિતીય ગુણોત્તર, હા, ત્રિકોણમિતીય ગુણોત્તરમાં તમને એવું લાગશે કે ભાઈ આ તો બધી વસ્તુ આપણે ભણી જ ગયા છીએ, તો આપણે શરૂઆત ત્યાંથી કરવાના છીએ, પણ એના અંદર થોડુંક એક્સ્ટ્રા આપણે શીખવાનું છે આ ત્રિકોણમિતીય ગુણોત્તરોમાં, બરાબર. બીજી એક ખાસ વાત મિત્રો, કે તમે જ્યારે ફિઝિક્સની બુક બનાવો છો તો શરૂઆતમાં તમે બેઝિક મેથેમેટિક્સનું ટાઇટલ આપી અને અહીંયા જે કાંઈ હું તમને બોર્ડ વર્ક કરાવું છું એ ખાસ લખી નાખજો. અને શક્ય હોય તો શરૂઆતના 1 થી 2 મહિના સુધી, હું તમને 1-2 દિવસ કે 1-2 અઠવાડિયા નથી કહેતો, હું 1 થી 2 મહિના સુધી દરરોજ તમે આ બધા જ બેઝિક મેથેમેટિક્સની અંદર જે કાંઈ સૂત્રો આવે છે એ બધા એકવાર જુઓ, દરરોજ એકવાર જોવાના તમારે, કારણ કે આ બધી વસ્તુઓ છે ખૂબ જ અગત્યની છે. આના વગર ફિઝિક્સ શક્ય નથી. અત્યારનો જે નવો અભ્યાસક્રમ આવી ગયો છે NCERTનો, પરંતુ આની પહેલાં જે ગુજરાત બોર્ડનો જે આપણી પાસે પાઠ્યપુસ્તક હતું એના અંદર તો પાઠ્યપુસ્તકની અંદર જ વાક્ય લખેલું હતું કે ભૌતિક વિજ્ઞાન એ વિજ્ઞાનનો રાજા છે, જ્યારે ગણિત એ તેની રાણી છે. રાજા અને રાણી વગર ના ચાલે તો સમજી શકો તમે, બરાબર. તો એ જ રીતે અહીંયા આગળ જે આપણે ગણિતના સૂત્રો ભણવાના છીએ એના વગર ફિઝિક્સ ભણવું થોડું અશક્ય જેવું છે. ફિઝિક્સ તમે સરળતાથી સમજી ન શકો જો તમને આ બેઝિક મેથેમેટિક્સ ન ખ્યાલ હોય તો, બરાબર. તો આ ખૂબ જ અગત્યનું છે. ધોરણ 11 સાયન્સની અંદર પણ આ બધી વસ્તુઓ આવવાની છે, ઉપરાંત 12 સાયન્સમાં પણ. એટલે જે મિત્રો આ વિડીયો જોતા હોય, 11 સાયન્સ પૂરું કરી લીધું હોય 12 સાયન્સમાં આવતા હોય તો એના એવું ન સમજે કે આ તો 11મા માટેનું છે. ના, 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે પણ અહીંયા જે કાંઈ આપણે વસ્તુઓ જોઈએ છે એ બધી ખૂબ જ અગત્યની છે. અને ઘણી જગ્યાએ ઘણી શાળાઓ એવી હોય છે કે જ્યાં આગળ આવા બેઝિક મેથેમેટિક્સ છે નથી કરાવતા હોતા અને સીધા 12 સાયન્સમાં વિદ્યાર્થી પહોંચી જાય અને પછી જ્યારે સાહેબ આવીને કોઈ નવું સૂત્ર લખી નાખે કે આવું થાય અને ત્યારે આપણને ખબર ન પડે તો એ મજા ના આવે ફિઝિક્સ ભણવાની, બરાબર. તો
મારી વિનંતી છે ધોરણ 11નો વિદ્યાર્થી હોય કે 12નો વિદ્યાર્થી હોય, બરાબર, આ વસ્તુ છે એ વ્યવસ્થિત સમજે અને પાકી કરીને રાખે. સારું, સૌથી પહેલો જે ટૉપિક છે ત્રિકોણમિતીય ગુણોત્તરો. ધોરણ 10 સુધીમાં તમે જે વસ્તુ ભણી ગયા છો ને એ બધી વસ્તુ મેં અહીંયા લખેલી છે. કદાચ તમને બોર્ડ વર્ક જોઈને એવું લાગતું છે કે આ બધું તો આપણને આવડે જ છે, પણ ના, હજુ આનાથી આગળ મારે તમને કરાવવાનું છે. આ બધી વસ્તુમાં ખોટો ટાઈમ વેસ્ટ ન થાય એટલા માટે સીધું મેં અહીંયા બોર્ડ વર્ક તમને કરીને જ આપેલું છે, એ તમે બુકની અંદર લખી લેજો. પછી ત્રિકોણમિતીય ગુણોત્તરો જે છે મિત્રો એ આમ 6 છે: સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોટ, સેક અને કોસેક. ઓકે, પરંતુ આપણે એમાંથી 3 મુખ્ય યાદ રાખવાના: સાઇન, કોસ અને ટેન. મેં અહીંયા જો 3ના સૂત્રો લખ્યા હશે. બીજી એક બાબત ખાસ યાદ રાખવાની કે ત્રિકોણમિતીય ગુણોત્તરો છે એ કાટકોણ ત્રિકોણમાં જ લાગુ પાડી શકાય. કાટકોણ ત્રિકોણમાં તમને ખ્યાલ હશે આ જે નિશાની છે એ કાટખૂણાની છે. અહીંયા ખૂણાનું મૂલ્ય છે 90 ડિગ્રી હોય છે, 90 અંશનો ખૂણો હોય અને 90 અંશનો ખૂણો જે કાટખૂણો હોય એની સામેની બાજુ હોય ને કર્ણ કહેવાય. અહીંયા આગળ મેં ખૂણો બતાવ્યો છે થીટા, તો થીટાની આ બાજુ છે એ પાસેની બાજુ કહેવાય અને આ જે છે એની સામેની બાજુ કહેવાય. તો અહીંયા જે એના બેઝિક સૂત્રો ધોરણ 10માં કે 9માં તમે ભણ્યા હશો એ બધા જ અહીંયા મેં લખેલા છે. સાઇન થીટાનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ થીટા પાસેની બાજુ છેદમાં કર્ણ, જ્યારે ટેન થીટા છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. લગભગ તો તમને વસ્તુ યાદ જ હશે, ન યાદ હોય તો યાદ કરી લેજો. તો આ 3 સૂત્ર જ આપણે યાદ રાખવાના છે. બાકીના 3, આમ કુલ 6 વિધેય છે, બરાબર, પણ બાકીના 3 છે ને એમના વ્યસ્ત છે. દાખલા તરીકે વાત કરીએ આપણે કોસેક થીટાની, તો કોસેક થીટા છે એ ખરેખર સાઇનનું વ્યસ્ત છે. એટલે સાઇન થીટાનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં કર્ણ. તો તમને કોઈ પ્રશ્ન કરે કે ભાઈ કોસેક થીટાનું સૂત્ર શું થશે, તો એનું વ્યસ્ત કરી નાખો, કર્ણ છેદમાં સામેની બાજુ. ઓકે, તો જે કિંમત તમને સાઇન થીટાની મળે એનું વ્યસ્ત કરતાં તમને કોસેક થીટા મળશે. અને એના ઉપરથી જો હું આ સાઇન થીટાને બરાબરની આ બાજુ લઈ લઉં, છેદમાં છે આ બાજુ આવશે તો અંશમાં ગુણાકારમાં આવશે, એટલે સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા બરાબર સામે શું હશે? 1. તો અહીંયા મેં નીચે એ લખ્યું છે સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા બરાબર 1 થશે. એ રીતે સેક થીટા છે એ કોસ થીટાનું વ્યસ્ત છે, માટે બંનેનો ગુણાકાર પણ 1 થશે. અને કોટ થીટા લગભગ એ તો બહુ પ્રખ્યાત છે, તમને યાદ જ હોય, કોટ થીટા છે એનું એ જે છે એ ટેન થીટાનું વ્યસ્ત છે, એટલે ટેન થીટા ઇન્ટુ કોટ થીટા બરાબર 1 લખી શકાય. તો આ બધી બાબતો બહુ સામાન્ય શરૂઆત નિત્યસમોની બધી થઈ ગઈ વાત. બીજા આ મૂળભૂત નિત્યસમ: સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1, સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર 1, અને એક લખતા રહી ગયું છે પેલું કોસેક સ્ક્વેરવાળું, બરાબર, પણ જો કે એ તમને બહુ કામ નથી આવવાનું. આ બે જ તમે ખાસ અત્યારે યાદ રાખજો. હવે અહીંયા 8 નંબર સુધીના જે સૂત્રો મેં લખ્યા છે એ લગભગ તમારે ધોરણ 10 સુધીમાં આવી ગયેલા છે. તમારા માટે આ 9 અને 10 આ બંને સૂત્રો નવા છે, પણ યાદ રાખવાના છે તમારે. કોસ સ્ક્વેર થીટા હોય તો આના બરાબર લખી શકાય 1 પ્લસ કોસ 2 થીટા આખાના છેદમાં 2. એ જ પ્રકારે સાઇન સ્ક્વેર થીટા હોય તો એના જગ્યાએ લખી શકાય 1 માઇનસ કોસ 2 થીટા આખાના છેદમાં 2. અહીંયા આ 2 થીટા છે એ ખાસ યાદ રાખજો શું છે. ધારો કે અહીંયા જે ખૂણો હોય ને એને કરતાં અહીંયા ડબલ ખૂણો હોય. ધારો કે હું તમને એમ કહું કે કોસ સ્ક્વેર 30 ડિગ્રીની કિંમત કેટલી, તો એના બરાબર લખાય 1 પ્લસ કોસ, અહીંયા 30 હતો ને ખૂણો, તો એના જગ્યાએ અહીંયા 2 થીટા એટલે ખૂણો ડબલ કરી દેવાનો, એટલે અહીંયા થશે 1 પ્લસ કોસ 60 ડિગ્રી છેદમાં 2 આખાના છેદમાં 2. તો આવી કંઈક વાત છે. ટૂંકમાં અહીંયા જે ખૂણો હોય એના કરતાં અહીંયા ખૂણો છે એ ડબલ થઈ જશે. 2 થીટાનો અર્થ એવો છે. તો કોસ સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ કોસ 2 થીટા બાય 2, જ્યારે સાઇન સ્ક્વેર થીટા છે 1 માઇનસ કોસ 2 થીટા બાય 2. આ બે સૂત્રો તમારે નવા છે, યાદ રાખવાના છે. ત્યાર પછી સરવાળા અને ગુણાકારના સૂત્રો. જે મિત્રો એ ગ્રુપવાળા છે એમને તો આ બધી વસ્તુઓ છે એ મેથેમેટિક્સ વિષયમાં એક આખા ચેપ્ટર તરીકે જ ભણવામાં આવે છે, સરવાળા અને ગુણાકારના સૂત્રો, બરાબર. હવે અહીંયા આગળ મેં સૂત્રો પૂર્ણ સ્વરૂપમાં નથી લખેલા, આ માત્ર શોર્ટ ટ્રીક સ્વરૂપે મેં લખેલા છે. તમે અત્યારે ખાલી આ 4 વસ્તુ યાદ રાખજો. s પ્લસ s બરાબર 2sc, s માઇનસ s 2cs, c પ્લસ c 2cc, c માઇનસ c માઇનસ 2ss. અહીંયા s એટલે સાઇન થીટા અને c એટલે કોસ થીટા,
ઓકે, સાઇન થીટા પ્લસ સાઇન થીટા લખાય 2 સાઇન થીટા કોસ થીટા, પણ એના અંદર થીટા જે છે, ખૂણાઓ જે છે, શું એમાં થાય, સરવાળો થાય, બાદબાકી થાય, એ બધી બાબતો જ્યારે આપણે ઉપયોગ આવશે ને આ સૂત્રોનો ત્યારે હું તમને કરાવીશ. કારણ કે મિત્રો આ જે સૂત્રો છે ને એમાંથી હું તમને કહી દઉં અત્યારથી જ કે આ જે પહેલું સૂત્ર છે ને એ તમારે ધોરણ 11 સાયન્સના ચોથા ચેપ્ટરમાં જ્યારે પ્રક્ષિપ્ત ગતિ નામનો ટૉપિક ભણશો ને ત્યારે આ પહેલાં સૂત્રનો ઉપયોગ આવશે. ત્યાર પછી 11 સાયન્સના ટોટલ 15 ચેપ્ટર તમારે ભણવાના છે. એમાં છેલ્લું ચેપ્ટર છે ને ત્યાં આગળ ફરી વખત આના આ જ સૂત્રનો ઉપયોગ આવશે, S + S = 2SC. ત્યાર પછી સીધું 12 સાયન્સના પ્રકરણ નંબર 7ની અંદર જે અલ્ટરનેટિંગ કરંટ નામનું એક પ્રકરણ છે એના અંદર આ C + C કે C - C આ સૂત્રનો ઉપયોગ છે થઈ શકશે. અને એક આવશે પ્રકરણ નંબર 10માં ધોરણ 12માં. એટલે લગભગ 11 અને 12 બે ધોરણના આ 2 વર્ષમાં લગભગ 4 થી 5 જગ્યાએ જ આ સૂત્રોનો તમારે ફિઝિક્સમાં ઉપયોગ થશે. એ ગ્રુપવાળા છે એમના માટે કોઈ વસ્તુ નથી. એ ગ્રુપવાળા માટે તો આ બધું જે છે અડધી રાત્રે ઉઠાડીને ઊભો કરીને તમે એ વ્યક્તિને પૂછો તો એ આવડતું હોવું જોઈએ, બરાબર. એ પ્રકારના આ સૂત્રો છે. પણ જે બી ગ્રુપના વિદ્યાર્થીઓ છે એમણે બહુ અત્યારે અહીંયા આમાં લોડ લેવાની જરૂર નથી. ખાલી ટ્રીક યાદ રાખજો. અહીંયા જે મેં લખેલું છે સૂત્રો નથી લખેલા, મેં ટ્રીક લખેલી છે. S + S gives 2SC, S - S હોય તો 2CS SC છે એ આગળ પાછળ થઈ જશે, બરાબર. તો અને જ્યારે એનો ઉપયોગ આવશે ત્યારે આપણે પાછળ ફરી વખત હું તમને સમજાવી દઈશ. ઓકે, સારું. હવે મૂલ્યો ઉપર આવીએ. આપણે ધોરણ 10 સુધીમાં જે કાંઈ સાઇન કોસ ટેનની કિંમતો આપણે જાણીએ છીએ એ અમુક સીમિત મૂલ્ય જ જાણીએ છીએ. અત્યારે જે મેં લખેલા છે 0 ડિગ્રી, 30, 45, 60 અને 90 આ 5 જ ખૂણાના જે મૂલ્યો છે એના માટેની આપણે સાઇન કોસ કે ટેનની કિંમતો જાણીએ છીએ, જે મેં અહીંયા આગળ લખેલી છે. ઓકે, સાઇન 0 0 છે, સાઇન 30 1/2, સાઇન 45 1/√2, સાઇન 60 √3/2 અને સાઇન 90 1. કોસમાં છે ઊંધેથી લખવાનું હોય, અને ટેન થીટા છે એ બંનેનો ગુણોત્તર છે, બંનેનો ભાગાકાર કરી નાખો કે 0/1 કરો એટલે 0, 1/2 √3/2 કરો, 2 કેન્સલ થાય એટલે 1/√3, 1/√2 છેદમાં 1/√2 સરખા છે એટલે છેદ ઉડી જશે, જવાબ આવશે 1. √3/2 છેદમાં 1/2, 2 કેન્સલ થાય એટલે જવાબ આવશે √3 અને 1/0 એનો જવાબ જે છે એ અવ્યાખ્યાયિત છે. હા, બીજી એક વસ્તુ આ ખાસ યાદ રાખજો, 10મા ધોરણ સુધીમાં કદાચ આ વાત તમારે નથી આવેલી, પણ હવે આ યાદ રાખજો, વિજ્ઞાન પ્રવાહમાં કોઈ પણ સંખ્યાના છેદમાં 0 હોય એનો જવાબ અનંત, ઇન્ફાઇનાઇટ અથવા અવ્યાખ્યાયિત થશે. એ જ પ્રકારે કોઈ પણ સંખ્યાના છેદમાં ઇન્ફાઇનાઇટ હોય, અનંત આવતું હોય તો એનો જવાબ છે 0 થશે. આ બે બાબત ખાસ યાદ રાખજો. હવે આપણે વિજ્ઞાન પ્રવાહમાં એનો ઉપયોગ થશે. તો આ જે કંઈ 5 અલગ અલગ ખૂણાઓ માટેની જે કિંમતો છે, અને જો ફરી વખત અહીંયા તમને કીધું મેં મુખ્ય 3 જ વિધેય લખ્યા છે, સાઇન, કોસ અને ટેન. બાકીના 3 છે તમને બનાવતા આવડવું જોઈએ. તમને કોઈ પ્રશ્ન કરે, સપોઝ કે ભાઈ સેક 60 ડિગ્રીની કિંમત કેટલી, તો સૌથી પહેલાં આપણને યાદ હોવું જોઈએ કે સેક થીટા છે એ કયા વિધેયનું વ્યસ્ત છે. તો સેક છે એ કોસનું વ્યસ્ત છે. જો અહીંયા આગળ ક્યાંક લખેલું છે સેક થીટા બરાબર 1/cos થીટા. તો તમને સેક 60 ડિગ્રીની કિંમત પૂછી તો પહેલાં તો તમે જુઓ કે કોસ 60ની કિંમત કેટલી છે. જુઓ તો કોસ થીટા એમાં 60 ડિગ્રી કેટલું છે, 1/2 છે. તો કોસ 60 1/2 છે, તો સેક 60 છે એનું વ્યસ્ત થશે. 1/2નો વ્યસ્ત કરો એટલે 2/1. કોઈ પણ સંખ્યાના છેદમાં 1 હોય તો એ લખવાની જરૂર નથી, કારણ કે 1 જે છે એ ગુણાકાર અને ભાગાકાર માટે તટસ્થ સંખ્યા છે, ન લખો તો ચાલે. એટલે સેક 60ની કિંમત કેટલી થશે, 2/1 એટલે કે 2. ઓકે, તો આ 3 કિંમતો યાદ રાખવાની, સાઇન, કોસ અને ટેન. એના ઉપરથી બાકીના 3 વિધેયોની કિંમતો છે તમને બનાવતા આવડવી જોઈએ. હવે એક વસ્તુ યાદ રાખજો કે ગોખણ પટ્ટી છે ને એ આપણે થોડી ઓછી કરવાની છે. અહીંયા અત્યાર સુધી ધોરણ 10 સુધીમાં કેવું હતું તમારે કે જે વસ્તુ પાઠ્યપુસ્તકમાં લખેલી છે એ પૂછો, એ અમને આવડશે, બાકી કંઈ બહારનું નહીં પૂછવાનું. જ્યારે વિજ્ઞાન પ્રવાહની અંદર છે એ તમારું એમ કહેવાય ને કે લોજિક કેટલું ચાલે છે ને એનું પણ ટેસ્ટિંગ થતું હોય છે. તમારી સામાન્ય બુદ્ધિ કેવી છે,
હા, કે તમને સાઇન થીટાની કિંમતો આપેલી છે ને પછી પૂછી નાખે કોસેક થીટા કે કોટ થીટા, અથવા આના ઉપરથી તમને એમ પૂછે કે સાઇન 45 ગુણ્યા કોસ 30 કેટલું થાય. તો એ બધી વસ્તુ આપણને થોડી ઘણી આવડવી જોઈએ, બરાબર, બનાવતા આવડવી જોઈએ. હું એવું નથી કહેતો કે તમને આમ ફટનારાનું મોઢે થઈ જ જાય, પણ બનાવતા આવડવી જોઈએ. ઓકે, તો સાઇન કોસ અને ટેનની કિંમતો યાદ રાખવાની છે અને એના ઉપરથી બાકીના 3 વિધેયોની કિંમતો છે એ બનાવતા આવડવી જોઈએ. ઓકે, તો અહીંયા સુધીની જે કંઈ વાત હતી, આપણે અત્યાર સુધીમાં જે કાંઈ સૂત્રો જોયા એ લગભગ ધોરણ 10 સુધીમાં તમે ભણી ગયા હોય એ જ બધી વસ્તુ છે. વચ્ચે ખાલી આ 4 કે 5 સૂત્રો છે તમારા માટે નવા આવેલા છે. હવે અહીંયા એક નવું મેં વસ્તુ લખી છે, 37 ડિગ્રી અને 53 ડિગ્રી ખૂણાઓ માટેના મૂલ્યો. આ પણ અહીંયા જે હું તમને અત્યારે આ જે કિંમતો કરાવડાવું છું, ખાસ હું તમને કહી દઉં કે 11 સાયન્સમાં પ્રકરણ નંબર 5, આમ તો ચોથા ચેપ્ટરથી શરૂ થઈ જશે, પ્રકરણ નંબર 4, 5, 6, 7, પછી પ્રકરણ નંબર 10. ઓકે, તો આ 4 થી 5 એવા ચેપ્ટર છે કે જેના અંદર તમારે આની જરૂર પડશે. જો ધોરણ 10 સુધીમાં આપણી પાસે આટલા જ મૂલ્ય હતા, 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45, 60 અને 90. ઓકે, હવે આપણે 1-2 મૂલ્ય છે એક્સ્ટ્રા અહીંયા આગળ યાદ રાખવાના છે, શીખવાના છે. સાઇન 37ની કિંમત કેટલી થાય આવો પ્રશ્ન આવશે, અથવા તો ઉપયોગ આવશે. કોસ 37 કે ટેન 37 કે ટેન 53, તો એની કિંમત છે કઈ રીતે બનાવવી એ આપણે અહીંયા આગળ શીખવાનું છે. જો કે અત્યારે તમને એવું લાગશે કે ભાઈ ચલો આ 0, 30, 45, 60, 90 આ 5 અલગ અલગ ખૂણાઓની કિંમતો આપણને 10મા ધોરણમાં આવડતી હતી. આ 2 ખાલી યાદ રાખવાની છે. અને કેટલી થઈ તો કે 7, 5 અને 2 7 અલગ અલગ ખૂણાઓ થઈ ગયા ને, બરાબર. આ 7 કિંમતો યાદ રાખીને તમે કહી શકાય ને કે અસંખ્ય અલગ અલગ ખૂણાઓની કિંમતો મેળવી શકશો. તમને પછી કોઈ એમ પ્રશ્ન કરશે કે સાઇન 127 ડિગ્રીની કિંમત કેટલી થાય, તો એના માટે તમારે અલગથી કિંમત નહીં યાદ રાખવી પડે, એ તમે આનો ઉપયોગ કરીને જ બનાવી શકશો, જે હું તમને આગળ જતાં શીખવાડીશ, બરાબર. પણ અત્યારે આગળ આપણે ખાલી આ 37 અને 53ની કિંમતો કઈ રીતે યાદ રાખવી, કઈ રીતે બનાવવી એ વસ્તુ શીખવાની છે. પછી હું તમને 90 કરતાં વધારે ખૂણાઓ હોય તો કઈ રીતે કિંમતો બનાવવી, કઈ રીતે એનું મૂલ્ય છે તમને મળશે, ધન આવશે, ઋણ આવશે, એ બધી બાબતો હું તમને શીખવાડીશ. ઓકે, એ સિવાય 0, 30, 45, 60, 90, 37 ને 53. હવે તમને કોઈ પ્રશ્ન એમ કરે કે ભાઈ ટેન 18 ડિગ્રીનું મૂલ્ય કેટલું, તો એ તો આપણી પાસે એ છે જ નહીં. તો એ કિંમત મેળવવા માટે પણ હું તમને એને જે ઓલું આખું કોષ્ટક આવે એમાંથી કઈ રીતે કિંમત જોવી એ બધી બાબતો હું શીખવાડીશ, બરાબર. ચાલો, અત્યારે આપણે આ 37 અને 53ની જો વાત કરીએ તો આના માટે મિત્રો તમારે એક કાટકોણ ત્રિકોણ યાદ રાખવાનો છે. ત્રિકોણના મૂલ્યો અને જે બાજુઓના માપ છે એ પણ સીધા જ અહીંયા હું તમને લખી દઉં છું, એ જ તમારે યાદ રાખવાના છે. જો ત્રિકોણ કંઈક આ રીતે બનાવશું આપણે, તમે લોકો પાયથાગોરસ પ્રમેય તો જાણતા જ હશો. પાયથાગોરસ ત્રિપુટીઓ છે અમુક, અને સૌથી પહેલી જ ત્રિપુટી જે હોય પાયથાગોરસની એ છે 3, 4 અને 5. તો ધારો કે આ માપ છે 3, આ બાજુનું માપ છે 4, તો આ કર્ણ કેટલાનો થશે 5નો. ઓકે, આ ખૂણો છે કાટખૂણો છે. અને હવે આ એક વસ્તુ યાદ રાખજો કે આ બાજુનું કર્ણનું માપ છે 5, આ બાજુનું માપ છે 3, એટલે એ બે વચ્ચેનો જે ખૂણો છે ને એ બનશે 53. આવું યાદ રાખવાનું. પછી આ જે ખૂણો છે, હા પાછું આવું નવું લોજિક અહીંયા ન લગાડતા કે 5 ને 4 54, એવું નહીં કરતા, કારણ કે તમને ખબર હોવી જોઈએ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 ડિગ્રી થાય. હવે આ ખૂણો છે 90 કીધો મેં, આ મેં તમને ટ્રીકથી યાદ રખાવડાવ્યો. અહીંયા 5 છે, અહીંયા 3 છે, તો અહીંયા થઈ જશે 53. ભેગું કરી દો બેને. તો આ 90 છે, આ 53 છે, તો આ પછી પાછો 54 ન કરી નાખતા, અહીંયા જેમ ટ્રીક લગાડી એમ અહીંયા ન કરી નાખતા. ઓકે, ત્રણેય ખૂણાનો સરવાળો 180, એમાં આ લઈ ગયું 90, આ છે 53, તો વધ્યું કેટલું? તો જ્યારે તમે ગણતરી કરશો ત્યારે આ ખૂણો છે ને એ તમને મળશે 37 ડિગ્રી. ઓકે, તો બસ આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. આવું ત્રિકોણ યાદ રાખવાનું, એક કાટકોણ ત્રિકોણ બનાવવાનું, પાયથાગોરસ ત્રિપુટી લખવાની 3, 4 અને 5. એમાં 5 અને 3ની જે બાજુઓ જે ખૂણા આગળ મળતી હોય એ ખૂણો 53નો હોય. સામેનો જે ખૂણો હોય 37 ડિગ્રીનો હોય, એ 54નો 45નો નહીં લખી નાખતા, કારણ કે ત્રણેયનો સરવાળો 180 પાછો થવો જોઈએ ને. તમે સરવાળો કરશો, જો 53માં 7 ઉમેરો એટલે કેટલા થઈ જશે 60, 60માં પછી 30 ઉમેરી દો, કેટલા થઈ ગયા
90 એટલે આ બેનો સરવાળો 90 થઈ ગયો અને આ કાટખૂણો છે કેટલાનો હોય 90 ત્રણેયનો સરવાળો ટોટલ 180 થઈ જશે 90 90 180 ઓકે સારું તો આ ત્રિકોણ તમારે યાદ રાખવાનું છે હવે આના ઉપરથી તમને બાકી બધી જે કિંમતો છે બનાવતા આવડવી જોઈએ દાખલા તરીકે તમને કોઈ પ્રશ્ન કરે આ ત્રિકોણ ઉપરથી કે ભાઈ સાઇન 37 ડિગ્રીની કિંમત કેટલી થશે તો આપણી પાસે પહેલાં તો સાઇનનું જે સૂત્ર છે ને એ ખબર હોવું જોઈએ સાઇન 37 તો સાઇનનું સૂત્ર શું છે સામેની બાજુ છેદમાં કર્ણ તો 37 ડિગ્રીનો જે ખૂણો હોય એની સામેની બાજુ કેટલી છે જુઓ તો 3 છેદમાં કર્ણ કેટલો છે 5 તો સાઇન 37ની કિંમત થશે 3/5 આ યાદ રાખજો અથવા તો એને તમે 0.6 પણ કહી શકશો પછી બીજું સાઇન 53 તો સાઇનનું સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ પણ હવે 53 વાળો ખૂણો છે એની સામેની બાજુ તમારે જોવાની તો 53 વાળો ખૂણો અહીંયા છે એ સામેની બાજુ કેટલી છે 4 કર્ણ કેટલો 5 એટલે સાઇન 53ની કિંમત થશે 4/5 આ જ પ્રકારે તમને કોસનું પણ પૂછી શકાય કે ભાઈ કોસ 37 કેટલું થશે તો કોસ 37 એટલે કોસ થીટાનું સૂત્ર છે પાસેની બાજુ છેદમાં કર્ણ તો 37નો ખૂણો અહીંયા છે એની પાસેની બાજુ છે 4/5 એ રીતે કોસ 53 તો કોસ 53 કેટલું થશે તો કે કોસ 53 અહીંયા છે 53નો ખૂણો પાસેની બાજુ છે 3 કર્ણ છે 5 આ જ રીતે ટેનની પણ બે કિંમતો તમે બનાવી શકો ધારો કે ટેન 37 કીધું હોય તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ મુજબ 37નો ખૂણો છે એની સામેની બાજુ છે 3 પાસેની બાજુ છે 4 તો 3/4 એ ટેન 37ની કિંમત થશે ટેન 53 કીધું હોય તો 4/3 થશે ઓકે પછી ધારો કે તમને એવું કહી દીધું હોય એ પ્રશ્ન આવો પૂછે કે ભાઈ સેક 53 કેટલું થાય તો સેક છે કોસનું વ્યસ્ત છે કોસ 53 કેટલું હતું 3/5 તો સેક 53 હશે કેટલું છે 5/3 બરાબર ચલો હજી એક હું લખી દઉં ધારો કે તમને પ્રશ્ન કરે કોટ 37 ડિગ્રી તો કોટ છે ટેનનું વ્યસ્ત છે તો ટેન 37 કેટલું છે ટેન અહીંયા 37 છે સામેની બાજુ 3/4 તો કોટ 37 થશે 4/3 ટેનનું વ્યસ્ત કરી દેવાનું ઓકે તો આટલા સૂત્રો છે એ તમારે યાદ રાખવાના છે આટલી કિંમતો છે ખાસ યાદ રાખવાની છે 0 30 45 60 અને 90 ડિગ્રી તમને આમ તો 10મા ધોરણમાં તમે ભણી જ ગયા હો પણ કદાચ હજી સુધી યાદ ન કર્યું હોય તો હવે આ ખૂબ જ અગત્યનું છે એવું માનીને યાદ કરી લેજો આટલી કિંમતો તમને મોઢે આવડવી જોઈએ નહીં તો તમને બનાવતા પણ આવડતું હોય પેલું 1/4 ને 0/4 2/4 એવું કરશો તો એ મુજબ પણ આ બની જશે પણ જો કે એવું બનાવવાની જરૂર નથી ખાલી જસ્ટ સાઇન યાદ રાખો એટલે કોસ છે એ ઊંધું લખી નાખવાનું અને સાઇન ભાગ્યા કોસ એમની કિંમતોનો ગુણોત્તર લેતા જાઓ એટલે ટેનની કિંમતો બની જશે ટેન 45 1 આ કિંમત તો બધાને આવડવી જોઈએ કોસ 90 0 સાઇન 90 1 0/90ની કિંમત તો બહુ ઇઝી છે એ તો યાદ જ હોય બધાને આ વચ્ચેની કિંમતો થોડી ઘણી પ્રેક્ટિસ કરશો એટલે તમને યાદ થઈ જશે અને 37 અને 53 ડિગ્રીના ખૂણાઓ છે એમની જે કિંમતો છે એમના માટે આ ત્રિકોણ યાદ રાખવાનો ફરી વખત કાટકોણ ત્રિકોણ બનાવવાનું પાયથાગોરસ ત્રિપુટી લખવાની 3 4 5 5 અને 3 વાળી બાજુ ભેગી થતી હોય ત્યાં ખૂણો લખવાનો 53 અને જે બાકીનો ખૂણો રહે ત્યાં લખવાનું 37 અને આ ત્રિકોણ ઉપરથી તમને સાઇન 37 કોસ 37 53ના ખૂણા ટેન 53 કોટ 53 કોસેક 53 કોસેક 37 આ બધા જ વિધિના મૂલ્યો છે એ આના ઉપરથી બનાવતા આવડવા જોઈએ અને બનાવતા ક્યારે આવડશે જ્યારે તમને ઓલા શરૂઆતના સૂત્રો છે એ યાદ હોય તો બરાબર એટલે તમને એવું થતું હશે કે આ સૂત્રો છે શરૂઆતમાં આપણને ખબર જ હતી પણ એનો ઉપયોગ અહીંયા છે ઓકે અને અહીંયા આગળ જે આ બધા સૂત્રો આપણે જોઈએ છીએ બરાબર એમાં જો આ વચ્ચેના સૂત્રો છે ને એ અત્યારે તો ખાસ એવો ઉપયોગ નથી આ બધા સૂત્રોનો ઉપયોગ આગળ જતાં આવશે ત્યારે ફરી વખત મારે તમને એ યાદ કરાવવા જ પડશે પણ આ જે કિંમત છે ને એ ખાસ અત્યારે તમારે યાદ રાખી લેવાની છે કારણ કે મેં તમને વાત કરી એમ કે સાઇન 120 ડિગ્રીની કિંમત કેટલી થાય બરાબર ટૂંકમાં આપણે ધોરણ 10 સુધીમાં 0 30 45 60 90 સુધીની જ કિંમતો શીખીને આવ્યા છે વચ્ચે મેં બે કિંમત શીખવાડી 37 અને 53 પણ એ 90ની અંદર જ આવે છે ને હવે આપણે એવા ખૂણાઓની કિંમત મેળવવાની થશે કે જે 90 કરતાં વધારે હોય 120 ડિગ્રી 150 ડિગ્રી 180 ડિગ્રી 210 270 330
560 બરાબર. તો આ પ્રકારના ખૂણા મતલબ હું તમને કહેવા એવું માગું છું, તમને પ્રશ્ન ધારો કે ક્યાંય દાખલા ગણતા હોય વચ્ચે એક એવું સ્ટેપ આવી જાય કે જ્યાં આગળ લખાઈને આવે કે tan 1430 ડિગ્રી, તો જ્યાં આપણે અટકી જઈએ 1430 ડિગ્રી આની કિંમત કેમ મેળવવી, બરાબર. તો આવા સમયે તમને આ જો વસ્તુ યાદ હશે ને તો એ તમે બનાવી શકશો. એટલે આ જે કિંમતો મેં છેલ્લે જે લખેલી છે, આ 5 અલગ અલગ ખૂણાઓની કિંમતો, એ સિવાય 37 અને 53ની કિંમતો, આ ખાસ અત્યારે યાદ કરી લેજો. ન યાદ રહેતું હોય તો લખીને યાદ કરી લેજો. અને પછીનો જે આપણે લેક્ચર જોશું એના અંદર આપણે આ બધી કિંમતોનો ઉપયોગ કરી અને 90 કરતાં વધારે ડિગ્રીના ખૂણાઓ હોય એની કિંમત કઈ રીતે મેળવવી એ બાબતો શીખીશું. ઓકે, આપણે આજે અહીં સુધી રાખશું. તમે આનો સ્ક્રીનશોટ લઈ અથવા તો પોઝ કરી અને બુકમાં છે વ્યવસ્થિત લખી લેજો અને આ મૂલ્યો છે એ પાકા કરી લેજો. થેન્ક યુ. મળીએ આપણે બીજા લેક્ચરમાં.